आदिवासी आदिवासी समाज की जय, आदिवासी समाज की जय, समाज की जय, समाज की जय। हेलो गाइस, नवा ब्लॉग में आप बधा मित्रों हार्दिक स्वागत है। जय श्री राम यूट्यूब चैनल पर જોઈ શકો છો મિત્રો તમે સરસ મજાનું લોકેશન। અને મિત્રો અમે જઈએ છીએ ધાનપુર, તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। જય જોહાર, જય આદિવાસી દોસ્તો। તો સરસ મજાનું એવું જંગલ છે અને જંગલમાં રસ્તો આવેલો છે મિત્રો, જોઈ શકો છો તમે। સરસ મજાનો એવો રસ્તો છે અને જો તમે મિત્રો સામે નાનકું એવું ગલુડિયું છે, જોઈ શકો છો। કૂતરું અહીંયા બાવળિયો હતો દર્શક મિત્રો। હવે અમે ટૂંક સમયમાં મિત્રો ડુમકા ગામમાં પહોંચવાના છીએ। જો તમે આપણે બાઇક હાંકી રહ્યા છે, સરસ મજાની એ બાઇક। આપણે વધારે સ્પીડ નથી મિત્રો, ખાલી થોડી થોડી હાંકી રહ્યા છે। સામે ભાઈ કોઈક આવે એ બાઇક લઈને। અને અહીંયા છે જાંબુડો, સરસ મજાનો જાંબુડો। અહીંયા ખાડો આવ્યો છે, ગાડી હરવી પાડી છે દર્શક મિત્રો। જુઓ તમે, અહીંયા 3 ફીસના થાંભલા હતા સરસ મજાના। અને સામે દર્શક મિત્રો સરસ મજાની એવી ચોકાલણ છે, ચોકલ લાઈન બોલે છે। અને જો હવે સરસ મજાના એવા ચોકાલણ આપણી ઉપર છે, પણ એક મવડો આવી રહ્યો છે, મેં એ બ્લોકમાં બતાવ્યો હતો, એ મારા જંગલનો હતો દર્શક મિત્રો। આ છે ડુમકાનો ખલતા ગામથી મિત્રો બ્લોક ઉતારતો આવું છું। અને હવે હું પહોંચી ગયો છે ડુમકા ગામમાં, જોઈ શકો છો। સરસ મજાનું આ દુકાન છે અહીંયા દર્શક મિત્રો। હવે હું પહોંચી ગયો છે ડુમકા ગામમાં અને ટૂંક સમયમાં દર્શક મિત્રો હનુમાન દાદાનું મંદિર આવશે, સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર આવશે। અહીંયા પણ આ હનુમાન દાદાનું મંદિરે જવા માટે આ રસ્તો છે સરસ મજાનો, જોઈ શકો છો તમે। અને હવે સામે એક રિક્ષા આવી રહી છે દર્શક મિત્રો, સરસ મજાની એવી રિક્ષા પણ આવી રહી છે। જો તમે, અહીંયા એ રિક્ષા પાછળ વહી ગઈ। તો હવે કોકે ગાડીને ફૂલહાર કરાવ્યો છે મિત્રો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તેથી કરીને તમને નવા નવા મારા બ્લોગ વિડીયો જોવા મળતા રહે, પહેલાં નોટિફિકેશન પડે। જય જોહાર, જય આદિવાસી, જય દ્વારકાધીશ।